जय माताजी। आज આપણે ફુલાવરનું શાક બનાવશું તો આપણે એના માટે 4 પાવડા તેલ લેશું। આમાં જોઈએ 5 પાવડા, પણ આપણને મોદીએ કીધું કે ખાતા હોય એનથી તેલ થોડુંક ઓછું ખાવ, તો આજે આપણે થોડુંક તેલ ઓછું લીધું છે। તો હવે આપણે રાઈ લઈ લેશું। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું લેશું। જીરું ફૂટે એટલે આપણે સુધારેલો ફુલાવર લેશું। હવે આપણે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું। હવે આપણે આમાં જરૂર પડે એટલું મીઠું લઈ લેશું। હવે આપણે આને વરાળે ચડવાનું છે, તો આપણે થાળીમાં ઉપર પાણી મૂકી દીધું। હવે આપણે આને ધીમા તાપે ચડવા દેશું। હવે આપણું શાક ચડી ગયું છે કે એમ આપણે ચેક કરશું। તો આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે બધા મસાલા લઈ લેશું। મરચું, હળદર, હિંગ। હવે આને બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેશું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 1 ટમેટું લઈ લેશું, ઝીણું કટ કરેલું। વ્યવસ્થિત મિક્સ કરીને આપણે ફરીથી પાણી ગરમ થવા મૂકી દઈશું। આ શાકમાં આપણે પાણી રેડવાનું નથી। તમને આ ફ્લેવરનો શાકનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એક લાઈક કરજો ને શેર કરજો। જય માતાજી।